જો મકાઈ ઓલી કરી નાખી અમે છે ને આ રીતના કાશી મકાઈ હોય ને આપણે કેમ ડોડાને મકાઈની સેવડો કરીએ એ રીતના જ તે દાણા મસ્ત જો ઓલા કરી નાખ્યા છે. માંદું લાગે છે બેટા, જો હલતું નથી. શું હશે કાંઈ પગ નહીં બળતા હોય ને બસારાને. હું ટેટી ફાળી જાઉં ને શાકલો હું તરત ઊભી રાખી દઉં ગાડી, હલ્લી લેતો જાઉં ટેટી લેતો. મસ્ત કોમેન્ટ કરો છો, અમે તમારા બધા કોમેન્ટના જવાબ દઈએ છે ને વાંચીએ છીએ. જેટલી તમને લખીને મોકલવામાં આનંદ ને ખુશી થાય છે ને એનાથી ડબલ ખુશી અમને વાંચવામાં થાય છે. હું આખો દિવસ 2 થી 3 વખત કોમેન્ટ વાંચ્યા કરું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. હવારમાં મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા. સવારનું કામ એ બધું થઈ ગયું છે. કચરા પોતા વાસણ નાસ્તો બધું કામ થઈ ગયું છે. કપડાં સૂકવવાના બાકી છે. આપણે ધોઈ તો લીધા છે પણ સૂકવવાના બાકી થોડાક નીતરીએ છે એટલે મને ઘડી ખમી જાવી એમ. બા જો અહીંયા શું કરો તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ મકાઈનું શાક કરું છું ને. મકાઈ શાક કરું? હા, મકાઈનું કરી નાખી. જો આ મકાઈ છે એને જો મકાઈ ઓલી કરી નાખી અમે છે ને આ રીતના કાશી મકાઈ હોય ને આપણે કેમ ડોડાને મકાઈની સેવડો કરીએ એ રીતના જ તે દાણા મસ્ત જો ઓલા કરી નાખ્યા છે. કાંદા ને ટમેટા ને મરચાં ને બધું લઈ લીધું. કાંદા છે, લસણ ફોલો છો? હા, લસણ ફોલું છું. જોવો ને છે તમને હું દાઢ દુખે છે? મને દાંત દુખે છે આજ બહુ જ. ગાલ હોજી જો કેમ લાગે? હોજી ગયો છે, બોલાતું નથી. બજેટ દઈ દઈને એક દાગલી ફૂટવાડી. તો જો અમારા બાને તો આજ દાઢ દુખે છે એટલે દવાખાને જવું પડશે દાઢની દવા લેવા, કારણ કે દાઢ બહુ હાંજની દુખે છે. હાંજે થોડીક વધારે દુખવા મળી હતી. ત્યાં મોઢું ખુલતું નથી. દાઢનો દુખાવો તો તમને ખબર જ છે કેવો થાય એમ, કારણ કે મોઢું હોજી જાય, આપણે પેઢો સેડ્યો હોય ને તોય એટલું દુખે. તો આ તો દાઢ દુખે છે તો કેટલો દુખાવો થાય અંદરથી આપણને. આપણે દવા લઈ આવશું. હજી તો 10:30 વાગ્યા છે પણ 10:30 11 વાગે દવાખાનું ખુલે છે. દવા લઈ આવશું અને જો બપોરની તૈયારી કરવા માંડ્યા, કારણ કે ફેનિલભાઈને ને તિયંતાબેનને જવાનું હોય સ્કૂલે એટલે ટિફિન ભરવાના હોય. તો મેં બપોરને થોડું ઘણું આપણે રસોઈ બનાવી નાખી અને પછી મેં તો દવાખાને જઈ આવી એમ. તો આવીને પછી ઉપાધિ નહીં એમ. તો મકાઈનું શાક કરવું, થોડી ખીચડી બનાવી દીધી. મેં કીધું સવારમાં ખાઈ એમ, પણ હવે કોળિયો કેવું ખાધો આપણને દાઢને ક્યાંક દુખાવો હોય ગમે એ આપણને શરીરમાં એટલે ભાવે તો નહીં. એટલે દહીં નાખીને ન ખાઈ લેવાય, ખાટું ખાટું ન ખવાય. ખાટું ના ખાવાનું. દાઢમાં જો એવું જ હોય, નો આપણે ગળ્યું ખવાય, નો ઠંડુ ખવાય કે નો ખાટું ખવાય. તો ખાવું હું જો મગનું પાણી અને ખીચડી કાંઈ કોરી તો ગળે ઉતરે નહીં આપણને. તો એમ થોડું ખાવાનું, કારણ કે ડાપણ દાઢ મને આવેલી છે એટલે મને ખબર છે કે દાઢનો દુખાવો કેવો હોય એમ. મને બહુ દુખાવો થતો. મેં 3 દાઢ ખેંચાઈ નાખી છે. તો રાત કાઢી પણ એમ છે કે વ્રધીની ચીરા તો બહુ દાઢ દુખે, સોડી નથી ખૂટી આજ. દાઢનો દુખાવો એવો જ હોય. સારું તો હાલો દવાખાને જઈ આવીએ આપણે. પછી આવીને શાક મૂકી દઉં. મૂકી દે સરતા વાર લાગશે કે એવું કરું? ગ્રેવી કરી નાખ તો ગરમ કરીને બધું મૂકી દે. હા તે હા, શાકની આપણે શાકની તૈયારી કરી નાખી. પછી આવીને મૂકતા વાર નહીં કાંઈ લાગે. તો પેલા હું દવાખાને જઈ આવી અને પછી આવીને શાક મૂકશું. તો મકાઈનું શાક આપણે બનાવવા માંડ્યા છે. કઈ રીતના બનાવવાની આખી રેસીપી તો તમને નહીં બતાવું, પણ હું સામગ્રી જોઈ તમને બતાવું. અને ફૂલ રેસીપી તમારે જોઈ તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો, તો રેસીપીનો વિડીયો હું ફૂલ બનાવી આખો. અત્યારે તો જો આમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે, અને આ છે કાંદાની પેસ્ટ, અને આ છે ટમેટાની પેસ્ટ. આ મકાઈ તો તમને બતાવી છે. આમાં લીધા છે 7-8 કાજુ. આપણે તો પેલા કાજુ તળી લેવું. આમાં તેલ મૂકી દીધું છે. હવે કાજુ તળીને પછી ગ્રેવી બધી વઘારીને હમણાં મકાઈનું શાક બની જાય ને પછી તમને બતાવું કેટલું મસ્ત ટેસ્ટ અને કેટલું સરસ બને છે એમ. તો મસ્ત શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. તમને બતાવું, કારણ કે એકદમ મસ્ત સ્મેલ આવે છે ને ધાણા નાખવાના બાકી છે. અત્યંતાબેન ને ફેનિલભાઈ ઉઠી ગયા છે. ફેનિલભાઈ ગયા છે નાવા, અને અત્યંતાબેન આપણી બાજુમાં બેસી ગયા. મમ્મી તમે એનું શાક બનાવ્યું એમ જોવે છે. તો ધાણા નાખવાની તૈયારી કરે છે અત્યંતાબેન. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ છે. શુભેચ્છા બાટું છું. અરે વાહ, જો બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધા અત્યંતાબેન. ની નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, પણ માથું ને એવું ઓળાવવાનું બાકી છે હજી. જો શાક માથું ઓળાવી નાખ્યું. તો અત્યંતાબેન હાથે માથું ઓળાવી નાખ્યું છે. તો જો મસ્ત શાક બની ગયું આપણું. આ રીતના નાખી દો ધાણા બટાવે નાખવા ને. મસ્ત શાક થઈ ગયું. નાખો નાખ હજી ધાણા થોડાક. હા બસ લ્યો, હજી નાખવા જ નાખ થોડાક. મને ધાણા બહુ ભાવે. મને ભાવે પણ આ કોઈ ખાવા નથી. નાખ બસ લ્યો. હવે દઈ દે ડબ્બો પાછો. ડબ્બો બંધ કરી દે. બસ 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 બસ. તો આપણે અત્યંતાબેને મસ્ત ધાણા નાખી દીધા અસલ. જો મકાઈનું શાક કેવું બન્યું? મસ્ત બન્યું ને બડા? હા. ટિફિનમાં લઈ જવાનું છે ને? હા.
સારું તો જો આપણે મકાઈનું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે અને ફેરીભાઈ ગયા છે નાવા નાઈને આવે પછી બેન ભરને તૈયાર કરી નાખીને ફટાફટ બનાવી નાખી રોટલી આપણે પછી એ લોકોને સ્કૂલ મોકલી દઈએ અને થોડુંક ખવડાવી દઈએ તો આપણે મસ્ત ધાબે આવી ગયા તડકોય બહુ છે ત્યારે તો આંખે ઉઘડતી નથી ફેનિલભાઈને અત્યંતાબેને રીલ્સ બનાવી છે એક આપણે એક રીલ્સ બનાવી દઈએ ને જો અહીંયા સાયો છે ને તો અહીંયા સારું લાગે પણ આમ વાતાવરણ કેવું હાવ ધુમ્મસ ધુમ્મસ જેવું લાગે છે તડકો છે બહુ તડકો લાગે છે રીલ્સ બનાવી ને હાલો તો આપણે રીલ્સ બનાવી દઈએ બેન ભરું ને એક બહુ તડકો છે કબૂતર હોય એકલું એકલું સણે છે માંદું છે આ કબૂતર કેમ અહીંયા એકલું છે હે ઉપર પડા ઉપર માંદું લાગે છે બેટા જો હલતું નથી શું હશે કાંઈ પગ નહીં બળતા હોય ને બસારાને જો પગ બળતા હશે ધીમે ધીમે બેટા માંદું લાગે છે માંદું છે રેવા જો ભલે બેઠું જો વયું જો સામે બેસી ગયું તો કેટલા બધા કબૂતર છે અહીંયા તો આપણે હવે જવું છે ખાવા લાગી ગઈ છે ભૂખ બપોરનો ટાઈમ થઈ ગયો અને ફેનિલભાઈ અત્યંતાબેન વહી જશે સ્કૂલે અને જો આ કામેથી વહી આવ્યા અને આપણે હેઠું ફ્રૂટે લેતા આવ્યા છોકરા માટે ને આપણી માટે મસ્ત ટેટી લઈ આવ્યા ચાહે સુધારી હોત નાખી છે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ જશો. તો જો સરસ મજાની મને ટેટી બહુ ભાવે. હું ટેટી ભાળી જાઉં ને શાળો હું તરત ઊભી રાખી દઉં ગાડી, પછી લેતો જાઉં પણ ટેટી લેતો અને 50 ની 2.5 કિલો હતી. સસ્તી કહેવાય, હારી કહેવાય. ખાવામાં કેવી નીકળી તો ભગવાન જાણે. બાકી મસ્ત લાવ્યો છું. સુધારીને તો મૂકી છે. જોઈએ આજે જમવાનું બાકી છે, તો જમી લઈને પછી ખાઈ. બરાબર, જમીને ખાઈ તો મજા આવે. શેનું શાક બનાવ્યું આજે? મકાઈનો હતો તો એ તો મજા આવે, મસ્ત બને. અને આજે હશે તમે મમ્મીની દાઢ દુખતી દવાખાને જવાના હતા ને? દવાખાને અમે રિપોર્ટ તો લખાઈ આવ્યા છે પણ 4 વાગ્યાનું કીધું છે. 4 વાગ્યાનું બહારથી ડોક્ટર આવશે ને એટલે 4 વાગે જાવ. કાલે આખી રાત તો આખી રાત તો કઈ હુતા નથી. હા તો જો ડોક્ટરે છે ને 4 વાગે જવાનું કીધું છે. એમાં કેસ તો લખાઈ આવ્યા છે પણ 4 વાગે જાવ, કારણ કે રોંઢી ડોક્ટર કેસ લખવામાં 11:30 ગયા હતા. તો પછી 12 સાડા 12 થાય તો છોકરાને સ્કૂલ જવાનું થાય, બાળકોને બેને એટલે કઈ જ્યાં નહોતા. આપણે 4:30 જાવું બતાવવાનું. અત્યારથી ખાવા બેઠા, થોડું ભૂખ લાગી ને તો ખાઈ લો એમ. તો હવે આપણે જમી લેવું, મને ભૂખ લાગી. હાલો જમી લે આપણે. તો ફેમિલી આપણે જો જમી કાઢ્યું ને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ સાંજે. અને જો અમારા 2 છોકરાઓ છે લેસન કરવા માંડ્યા છે. અને 2 છોકરાની મમ્મી અને મારા મમ્મી એ જો ઘઉં લઈને બેસી ગયા છે. અને અમારા અત્યંતાબેને ઘઉં લઈને બેસી ગયા છે. સાળે છે કાંક, હમા કરે છે કાંક. કા હતું બેન? અત્યંતાબેન લેસન થઈ ગયું ને તો અત્યંતાબેન કે મમ્મી લાવો હું સાળવા લાગુ એમ. તો ઘઉં હમા કરી નાખી. તો અમે 3 ઘઉં હમા કરી છે. 3 પેટી હો, 1 2 3 કે આમ હાલે એ કઈ ખબર નથી મને તો. હાલે 1 2 3 એમ જ હાલે ને. પંખો જે મારતો હોય ને એમ હાલે, તેડે હાલે પંખો આમ હાલે. અને ફેનિલભાઈ જો અમારે જો અહીંયા હા લેશન કરવા બેસી ગયો. સારું થઈ ગયું ને? સાચી વાત અને છે. આજ તો ખાસ મારે જો ઈ કહેવાનું છે કોમેન્ટ વિશે કે તમે બધા બહુ મસ્ત કોમેન્ટ કરો છો. અમે તમારા બધા કોમેન્ટના જવાબ દઈએ છે અને વાંચીએ છીએ. જેટલી તમને લખીને મોકલવામાં આનંદ ને ખુશી થાય છે ને એનાથી ડબલ ખુશી અમને વાંચવામાં થાય છે. હું આખો દિવસમાં 2 થી 3 વખત કોમેન્ટ વાંચ્યા કરું, તમારી બધી કોમેન્ટ જોયા કરું. કારણ કે જો કોમેન્ટનો જવાબ અમે યુટ્યુબમાં તો ન દઈએ કે તમને, અને વિડીયો દ્વારા તમને નથી કહી શકતા. કારણ કે જો આપણે એક યુટ્યુબર તમારા કોમેન્ટનું નામ લઈએ તો અમારે બધાની કોમેન્ટનું નામ લેવું પડે. એટલા માટે અમે છે ને પર્સનલ કોમેન્ટનું નામ અમે નથી લેતા. કોમેન્ટ અમને બહુ ગમે છે. તમારે બધાને સારી કોમેન્ટ આવે. જય દ્વારકાધીશ આવે છે, પછી ઘણી બધી કે સોનલબેન કેમ છો, મજામાં છો, આની વિશે ઘણી આવે. જય શ્રી કૃષ્ણ આવે, બહુ બધી કોમેન્ટો આવે છે. તો આવી સારી કોમેન્ટો કરતા રહો તો અમને વાંચવાની મજા આવે. અને તમે બી ફિકર તમતારે જેમ કોમેન્ટ લખો છો ને એમ જ લખતા રહો, કારણ કે તમારી કોમેન્ટ વાંચીને અમને આનંદ થાય છે. એટલે અમે છે ને જવાબ એમાં આમ વિડીયો દ્વારા બોલી ન હોય છીએ અમે, કારણ કે તમારે એકની કોમેન્ટ બોલીએ ને તો અમારે પછી બીજાની બોલવી પડે, ખોટું દુઃખ થાય એમ. એટલે એવી રીતના છે ફેમિલી. કારણ કે શું છે, જો તમે કોમેન્ટ કરો ને તો દિલથી આમ એટલી મજા આવે ને કે ખરેખર આમ કે આમ કોમેન્ટ વાંચ્યા જ કરી. તમારે એટલી બધી બહુ બધાની એટલા બધા તમારાની કોમેન્ટ આવે ને
કે આમ દિલથી બહુ એટલે બહુ મજા આવે, પણ એમાં હું છે થોડીક મજબૂર છીએ. કારણ કે જો વિડીયાની માધ્યમથી રોજે આપણે એકબીજાનું કીધા કરીને તો એકબીજાને ખોટું લાગી જાય, કોઈનું નામ ન લઈએ કે બરાબર. આખો વિડીયો આપણે કોમેન્ટનો જ બની જાય, હા. કોમેન્ટના નામ લેવાનું જ બની જાય. તો અમારું ઘરનું બતાવવું, અમારું બતાવવું, તો એ અમે તમને કઈ રીતના બતાવી છીએ? એક તો ઈ જ પ્રશ્ન આવે છે હા. આપણે કે જો કોમેન્ટ આપણે કે ભાઈ ફલાણા ભાઈની ફલાણી કોમેન્ટ આ રીતના એને લખ્યું છે એમ, તો ઈ કોમેન્ટ દેવી પછી કાલ બીજાની દેવી એની કરતા ઈ જો કોમેન્ટનો જવાબ આમ દઈ દેશે એટલે હું લાઈક કરી દઉં છું, દિલ મોકલી દઉં છું, હા, બસ એમ. હાર્ટ લાઈક બે હું આપું અને છું, તમારી કોમેન્ટ અમે દિલથી તમ તાર વાંચી છે, આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો તમ તારે. અને બહુ મજા આવે. તો ફેમિલી આવી રીતના જો બધા બાપા સીતારામની છે, જય માતાજીની છે, જય માં મોગલ છે, અને કોઈ અમારી વિશે કોઈ સારી કોઈ અમને સલાહ દેતા કોઈ કોમેન્ટ કરતા હોય કે તમે આવી રીતના કરો, આમ કરો, તો દિલથી બહુ એટલે બહુ મજા આવે. અને તમે અમને સલાહ આપો ને એ બહુ અમને મજા આવે છે કે એકબીજા અમને સલાહ આપો ને તો અમને ખ્યાલ આવે કે અમારે કેવી રીતના કરવું, શું કરવું, શું નહીં. એટલે બહુ મજા આવે. પણ મતલબ જો કેટલા બહેનો અમને કોમેન્ટ કરે છે, કેટલા ભાઈઓ કોમેન્ટ કરે છે. કાંઈ હા, ઘણી કોમેન્ટ હોય, બેનોની હોય, ભાઈઓની હોય, જય દ્વારકાધીશ હોય, જય શ્રી કૃષ્ણ હોય, જય માં મંગલ હોય, જય બાપા સીતારામ હોય. અમારી વિશે કોઈ લખે કે બેન તમારો સ્વભાવ સારો છે, કે બેન તમે આ રીતના વિડીયો બનાવો. ઘણાની કોમેન્ટ હોય કે તમે ટોલા ગોતતા વિડીયો બનાવો, કે આમ વિડીયો બનાવો. અમને બહુ ગમે, તમારી સલાહ સૂચનાને સારી લાગે છે, અને તમારા કોમેન્ટના આમ અમે વાંચીને અમે થોડાક મજબૂર છે એટલે, નકર તો તમને તમારી કોમેન્ટનો અમે જવાબ હતન દઈએ. નહીં તો થોડોક ટાઈમ રહે ને ત્યાં એવું થાય ને તો કરશું તમ તાર અમે, કારણ કે તમારા કોમેન્ટ નું નામ લેવાય ની રીતના એકાદો વિડીયો હા, એકાદો વિડીયો બનાવશું, અલગથી બનાવશું. હા, અલગથી બનાવશે ફલાણા ભાઈ ની ફલાણી કોમેન્ટ એમ, હા, અને ફલાણા બેન ની ફલાણી કોમેન્ટ એમ. હા. કારણ કે હું મારું જ કહું કે જો હા. સોનલ બેન ની કોમેન્ટ કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ એમ તમ તારે વિડીયો બનાવી નાખશું એકાદો એમ, હા, એટલે બધાયને સારું લાગી બધાને જાય. સારું લાગે એમ. અને તમે કોમેન્ટ કરો ને એટલે અમને દિલથી એટલી મજા આવે ને કે એની વાત જાવ જોઈએ એટલી. પણ હું છે આવી રીતના હોય ને એટલે અમે તમને જવાબ ન દઈ કે, તો આથી હારી કોમેન્ટ તમે તારા કરતા રહીજો હરેક વિડીયોમાં, એટલે અમને બહુ મજા આવશે. આપણે હાથે બનાવી હા. નાખશું. ખાસ કોમેન્ટ નો જ બનાવી નાખશું એમ. હા, બનાવી નાખશું. કોમેન્ટ ના જવાબ દેવાય એમ નહીં. કોમેન્ટ આપણે વાંચી ના વાહે નામ લઈ દે, ગાલો આ સોનલબેન ની કોમેન્ટ જય શ્રી કૃષ્ણ, ઓલાભાઈ ની કોમેન્ટ આ રીતના લખ્યું એમ, બસ. અને એમાં શું છે કેવું ખબર, અને જો કદાચ ભૂલમાં કદાચ મારથી કોઈને લાઈક કે હાર્ટ જો દિલ ન મોકલું હોય તમને, તો દિલથી માફી માંગુ છું. લગભગ તો આવું બન્યું નથી. કદાચ જો ભૂલાઈ જાય તો માફી માંગુ છું, કોઈ ખોટું લગાડતા નહીં. અને કદાચ કોકે મને કોમેન્ટ કરી હોય કે ભાઈ મને કાંઈ પૂછ્યું કર્યું હોય, કદાચ એને એ કોમેન્ટનો જવાબ દઉં ને તો બીજા વ્યક્તિ એ બાબતીને ખોટું નહીં લગાડતા કે ઓલા વ્યક્તિને કોમેન્ટનો જવાબ દીધો અમને નથી દેતા, એવું કાંઈ મનમાં નહીં રાખતા. કેમ કે ક્યારેક એવો એ વ્યક્તિનો એવો પ્રશ્ન હોય ને એટલે મારે મજબૂરી હિસાબે એમને જવાબ દેવો પડે. તો સારું ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. બસ આવી જ રીતના ફૂલે ફૂલ સપોર્ટ દેતા રહેજો.